શું નામ છે તમારું? દિવ્યાબેન. દિવ્યાબેન. થોડોક મગજ શાંત રાખો. હા. બરોબર છે? બરોબર કીધું ખોટું કીધું? સાચું, બરાબર છે. ક્યારેક તપી જતા હશો એટલે કીધું મેં. સાચું બરોબર. કહું છું. પીઠ પાછળ જોઈ લેજો, તલ હશે, આગળ છાતીમાં તલ હશે. હા. બરોબર છે? બરોબર કહું છું ને, ખોટું હા, નથી કહેતો? હા, બોલો તમારું નામ. નીતિનભાઈ. હે? સાપરિયા નીતિનભાઈ. નીતિનભાઈ. અત્યારે કેવું લાગે છે? થોડી રાહત લાગે છે. સાવ રિલેક્સ થઈ જશો. અહીંયા આવ્યા હા. તો કેમ લાગ્યું તમને? ના સારું જ લાગ્યું. બરોબર છે. હનુમાનજીનું કામ કેવું છે? ના જે કાંઈ રોગના ઉપચાર કરે છે એ હનુમાનજી કરે છે. હું તો એક માત્ર નિમિત્ત છું. હું પણ એક એની જોડે દાસ બનીને સેવા જ કરું છું. મારી માટે હરેક વ્યક્તિ રામ અને સીતા છે. આ સમજીને જ સેવા કરું છું. માનવ સેવા, પ્રભુ સેવા. આપની પાસેથી કોઈ પૈસા તો લેવામાં આવ્યા નથી. નથી. જે અમે દવા દઈએ છીએ એના પૈસા લઈશું એનું કારણ એ છે કે તો ફરી પાછી દવા દઈ શકીએ, નકર દવા દઈ ન શકીએ. કારણ કે અમારે પણ વેચાતી આવે છે અને અમે બનાવીએ મટીરિયલ લઈ. જો આ કેરબાની અંદર બને છે બધું મટીરિયલ, તો એ બધી વસ્તુ બનાવવા માટે વનસ્પતિ લેવી પડે છે. એને માટે ચાર્જ લઈ, બાકી તો ચાર્જ નથી. અહીં સુવિધા તો ઘણી બધી જમવાની એવી કરવી છે, પણ શું માણસોના અભાવને કારણે એવું કંઈ કરી શકતા નથી. બોલો જય હનુમાન. જય હનુમાન. ને પછી આ સારું છે દવા અંકલેશ્વરથી મગાવી દો ચાલે? મોકલતા નથી, લઈ જવાના. લઈ અહીંયા અમે ક્યાંય એવું કામ કરતા જ નથી. ઘણી વખત અમેરિકાથી ફોન આવે કે ભાઈ દવા મોકલશો, સુરતથી ફોન આવે મોકલશો, ચેન્નઈથી આવે, પણ અમે ક્યાંય દવા મોકલતા નથી. કારણ કે અમે બેને બે રહ્યા, કઈ જગ્યાએ મોકલવી, એટલે એની હિસાબે ક્યાંય મોકલતા નથી. જેને જોઈએ એના કોઈ સગાવાલા હોય એને મોકલાવી આપે એ વાત બરોબર છે, પણ અમે કુરિયર કે એવું કાંઈ કરતા નથી. આજે ઘણા લોકો ફોનમાં બિઝનેસ કરે કારણ કે એને પૈસા કમાવાય છે, જ્યારે અમને કાંઈ પૈસાની પડી જ નથી. એમ કહું છું કે પૈસાનું કાંઈ છે જ નહીં. તો હું અત્યારે એ ખુલ્લી ચેલેન્જ ફેંકું છું કે 560 ટીકાવાળા લઈ આવી દો. 560 ટીકાવાળાને 5 મિનિટમાં 60 ટીકા મટાડી દઉં તો રૂપિયા કેવડા થઈ જાય? થઈ જાય કે ન થઈ જાય? હા. પછી પગની બળતરા હોય તો હું અડધી મિનિટના ટાઈમમાં પગની બળતરાની ખુલ્લી ચેલેન્જ દઉં છું કે અડધી મિનિટ જ થાય. અડધી મિનિટની અંદર પગની બળતરા વહી જાય. 1 મિનિટની અંદર ખાલી ચડતી હોય ઉતરી જાય. પગના તળિયાની અંદર દુખાવો હોય, એડીનો ગમે હોય તો અડધી મિનિટ લાગે છે. પેશાબ બળતો હોય તો એમાંય અડધી મિનિટ લાગે છે. કોઈ પણ દર્દની અંદર અડધી મિનિટ. ચિકનગુનિયા હોય તો 5 મિનિટ દઉં છું, પણ 3 મિનિટ. આ જે લોકો દવા કરી ગયા એને તો ખ્યાલ જ છે કે 5 મિનિટ બાપુ ચિકનગુનિયામાં કહે છે, પણ 3 મિનિટમાં ચિકનગુનિયા ભાગી જાય છે. પણ મારા નિયમનું પાલન નથી કરતા ઘણા બધા, એ દુઃખી થાય. હું ચોખ્ખું કહું ચિકનગુનિયાવાળાઓને કે છાશ ન ખાવી 15 દિવસ લગન, અને બિલકુલ ખાટું નહીં ખાવાનું, અને ઠંડુ પાણી ન પીવું, ગોળાનું, માટલાનું કે ફિલ્ટરનું પાણી ન પીવું. ગરમ કરો અને હુંફાળું પાણી પીવે 15 દિવસ લગન, એટલે 100% નિરોગી બની જાય. ચિકનગુનિયા એક ઠંડો વાયરસ છે, બીજું કાંઈ છે નહીં. આને સમજી જાય માણસ તો એનો રોગનો ઈલાજ પોતે જ કરી શકે છે. જેટલી ગરમ વસ્તુ ખાય, તડકે બેસે તો મારી પાસે આવવાની પણ જરૂર નથી. આ ખુલ્લું કહું છું કે તડકે 15 મિનિટ બેસે અને ગરમ વસ્તુનું સેવન કરે તો એ વ્યક્તિને મારી પાસે આવવાની જરૂર નથી. ઓટોમેટિક ચિકનગુનિયા દૂર થઈ જાય. જેમ કે એક નળી છે, નળીની અંદર બરફ જામી ગયો તો એને ઓગાળવો પડે, એમ ચિકનગુનિયા છે લોહીની અમુક નસોની અંદર જમા થાય ને જમા થવાને કારણે નસું કામ કરતી બંધ થઈ જાય, એટલે ત્યાં જકડન થાય. બીજું કાંઈ વસ્તુ નથી. માણસથી ઉઠી ઊભું ન થવા શકાય એવા બધા ઘણા બધા કારણ બને. એનું કારણ આ છે, બીજું કાંઈ કારણ છે નહીં. બોલો જય હનુમાન. હમણાં બળતરા આપણે બંધ કરી દઈએ. હા, કરી દઉં. અહીંયા આવવા માટે હાટકોટથી ગરણીથી થોડકા રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. આ ચેતન હનુમાનનું મંદિર છે. નિઃશુલ્ક રોગ ઉપચાર. બોલો જય હનુમાન. સમસ્ત સંતોને આદેશ.